હોબાળો થયો હો એ બધી દિલથી હૃદયના ભાવથી 100% માફી માંગુ છું કે આ વાત કોઈને મગજમાં લેવી નહીં। અત્યારે અમારા દ્વારા મંત્રી દ્વારા બધી વાત થઈ હોય બરોબર, એ બધી 100% માફી માંગુ છું કેમ કે મારા ઘરે બબાલ થઈ હોય। દર્શક મિત્રો, ઠાકોર સમાજનો એક કાર્યક્રમ હોય છે અને એ કાર્યક્રમમાં જ્ઞાનીબેન ઠાકોર મિત્રો ભુવાઓને લઈ માં દશામાને લઈ અમુક મિત્રો તેમના જે વક્તવ્ય છે તે વર્ણવે છે। ત્યારે મારા ભાઈઓ એના પછી જે અરવિંદ ભુવાજી છે તેમણે પણ જ્ઞાનીબેન ઠાકોરને જવાબ આપતા કહ્યું કે આ વખતે તો હું નામ લેતો નથી, પરંતુ બીજી વખત જો તમે કોઈ ભુવાઓને લઈ ટિપ્પણી કરી કે કહ્યું તો હું ખુલ્લેઆમ તમારું નામ લઈશ। મારી 5000થી વધારે બાધાઓ છે મિત્રો। ત્યારે અત્યારે સોશિયલ મીડિયામાં તે વિવાદ ખૂબ જ વકર્યો છે મિત્રો। ઠાકોર સમાજના લોકો પણ આ વિવાદમાં જોડાઈ ચૂક્યા છે મિત્રો। જ્ઞાનીબેન ઠાકોરે જ્યારે આ કહ્યું હતું ત્યારે જ્ઞાનીબેન ઠાકોર એકલા હતા, ત્યારે અત્યારે મિત્રો ઠાકોર સમાજના લોકો, ઠાકોર સમાજના નેતાઓ પણ મિત્રો આ જે વિવાદમાં જોડાયા છે અને મિત્રો બધા ભેગા મળી નક્કી કર્યું કે આપણે એવા ભુવાઓનો પર્દાફાશ કરીશું કે જેઓ અંધશ્રદ્ધામાં સમાજને દોરે છે। ત્યારે મિત્રો જેવું વિજ્ઞાન જાથા કરે છે એવું ઠાકોર સમાજે એક પહેલ શરૂ કરી કે આપણે પણ જે ભુવાઓનો પર્દાફાશ કરીશું, ખોટા ભુવાઓનો। અને એના પછી મિત્રો તેઓ અમુક જગ્યાએ જાય છે અને ત્યારે મિત્રો તેઓ અરવિંદ ભુવાજી પાસે જાય છે મુના ગામમાં, અને ત્યાં મિત્રો રવિવારનો દિવસ હોવાથી મિત્રો ઘણા લોકો ત્યાં હાજર હોય છે, અરવિંદ ભુવાજીના સપોર્ટરો હોય છે અને આ જે અમુક મિત્રો ઠાકોર સમાજના નેતાઓ છે તે પણ ત્યાં પહોંચે છે અને બંને વચ્ચે મિત્રો ત્યાં કોઈ વાતે બબાલ શરૂ થઈ જાય છે અને ત્યાં મિત્રો પોલીસ પણ બોલાવી પડે છે। ત્યારે મારા ભાઈઓ જે ઠાકોર સમાજના અમુક આગેવાનો છે અને અરવિંદ ભુવાજી મિત્રો બેસી અને તે વાતનું સમાધાન કરે છે। અરવિંદ ભુવાજી મિત્રો ઠાકોર સમાજના અને નેતાઓ અને જે લોકો છે તેમને મિત્રો માફી માગે છે કે મારા લીધે જે અહીં બબાલ થઈ તેને લઈ હું માફી માગું છું અને હવે પછી આવી કોઈ બબાલ નહીં થાય એ સોશિયલ મીડિયા દ્વારા તમને જણાવું છું, અને જેમણે પણ બબાલ કરી તેમને પણ હું માફી મગાવીશ એવું મિત્રો અરવિંદ ભુવાજી નિવેદન આપે છે। ત્યારે મિત્રો આ જે વિવાદ છે તે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વકર્યો છે। અરવિંદ ભુવાજી જે માફી માગી રહ્યા છે તેને લઈ મિત્રો અત્યારે સોશિયલ મીડિયાનો ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો મિત્રો અમુક માં મેલડીને માનતા હોય તે લોકો તેમનો સપોર્ટ કરી રહ્યા છે। ત્યારે ઠાકોર સમાજના અમુક લોકો જ્ઞાનીબેન ઠાકોર તરફ છે। તો મિત્રો આ વિવાદને લઈ તમારું શું કહેવું કોમેન્ટમાં જણાવી દેજો। અને મિત્રો જે આપણે આ વિડીયો બનાવ્યો છે તે વિડીયોના માધ્યમથી આપણે જ્ઞાનીબેન ઠાકોર કે પછી ઠાકોર સમાજ કે પછી અરવિંદ ભુવાજી કોઈને પણ વિરોધ કરવા માંગતા નથી। આપણે તો ફક્ત મિત્રો તમારી જાણકારી માટે જ વિડીયો બનાવીએ છીએ। વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરજો। ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।